હેલો મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતી ચેનલમાં। આજે આપણે જાણીશું જેઠ અમાવસ્યા ક્યારે છે, તારીખ 24 જૂન કે તારીખ 25 જૂન 2025માં આ દિવસનું શું માતમ છે। અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું એ આપણે જાણીશું। મિત્રો, અમાવસ્યા એટલે આપણને તરત જ સ્મરણ થાય છે આપણા દેવ અંગત પિતૃઓ જે ચાલ્યા ગયા છે। અમાવસ્યાની તિથિ તે આપણા સ્વર્ગસ્થ સ્વજનોને સમર્પિત છે। હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું ખાસ મહાત્મા છે। મહિનામાં એક જ વખત અમાવસ્યા આવે છે। વર્ષની કુલ 12 અમાવસ્યા થાય છે। અમાવસ્યાના દિવસે ભૂતનાથ ભોળાનાથની પૂજા કરવાથી સ્મરણ કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે। આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષ મળે છે। શ્રાદ્ધ, પિંડદાન, પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરવું, પીપળાનું પૂજન કરવું, દાન પુણ્ય કરવું, આ બધું અમાવસ્યાના દિવસે થાય છે। જેઠ માસની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં, ધાર્મિક સ્થળોમાં, તીર્થ સ્થાનોમાં જઈને જો સ્નાન દાન કરવામાં આવે તો પાપ ધોવાઈ જાય છે। કહેવાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। મોક્ષ એટલે શું? જો ઈચ્છા અધૂરી છે અને પ્રાણ ચાલ્યા જાય છે તેને મૃત્યુ કહેવાય છે, અને મૃત્યુ થઈ જાય પણ પ્રાણ હજી અમાવસ્યા થાય છે। અમાવસ્યાના દિવસે ભૂતનાથ ભોળાનાથની પૂજા કરવાથી સ્મરણ કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે। આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષ મળે છે। શ્રાદ્ધ, પિંડદાન, પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરવું, પીપળાનું પૂજન કરવું, દાન પુણ્ય કરવું, આ બધું અમાવસ્યાના દિવસે થાય છે। જેઠ માસની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં, ધાર્મિક સ્થળોમાં, તીર્થ સ્થાનોમાં જઈને જો સ્નાન દાન કરવામાં આવે તો પાપ ધોવાઈ જાય છે। કહેવાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। મોક્ષ એટલે શું? જો ઈચ્છા અધૂરી છે અને પ્રાણ ચાલ્યા જાય છે તેને મૃત્યુ કહેવાય છે, અને મૃત્યુ થઈ જાય પણ પ્રાણ હજી છે ને ઈચ્છા ચાલી જાય છે તો કોઈ મનોકામના રહેતી નથી, તેને મોક્ષ કહેવાય છે। મોક્ષનો અર્થ થાય છે સર્વ કામનાઓનો ત્યાગ કરવો। જો કે આત્મા અમર છે, ફરી ફરીને જન્મ લેવા જ પડે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે આત્મા કદી મરતો નથી, પરંતુ જન્મ લઈને પણ મોક્ષ આ રીતે પ્રાપ્ત થાય છે। કોઈ પણ મનોકામના વગર જીવન જીવવું જે કંઈ પ્રાપ્ત થાય છે, જે કંઈ આપણા કર્મોથી પ્રાપ્ત થાય છે તેનાથી સંતુષ્ટ થવું, કોઈને હેરાન ન કરવા, પરેશાન ન કરવા, કોઈને આડા ન આવવું કે કોઈને અપશબ્દો ન કહેવા, તેને મોક્ષ કહેવાય છે। જે કાંઈ મળે એમાં સંતોષ માનવો, આપણે જે કાંઈ પ્રાપ્ત કરીએ એમાં જ સંતુષ્ટ રહીએ, એણે જે જીવતા જાગતા મોક્ષની વ્યાખ્યા કહેવાય છે। મૃત્યુ બાદ તો મોક્ષની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે। આપણે આ રીતે જીવન જીવીએ, આમ જોઈએ તો કર્મ ઉપર વિશ્વાસ રખાય, ધર્મ માર્ગ ઉપર ચાલીએ। અમાવસ્યાની તિથિ જે મોક્ષ પ્રાપ્તિ માટે સર્વોત્તમ તિથિ કહેવાય છે। આ દિવસે ભક્તો ગંગાજી, યમુનાજી, સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરે તો પણ પાપોમાંથી મુક્તિ મળે છે। આજે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરવાથી સુખ શાંતિ મળે છે। અમાવસ્યાના દિવસે પોતાની આત્માની શુદ્ધિ અર્થે ભૂમિપૂજન, વૃક્ષારોપણ અને નવા કાર્યોની શરૂઆત પણ શુભ મનાય છે। સૌ પ્રથમ આપણે જાણીશું અમાવસ્યા તિથિ ક્યારે આરંભ થાય છે। જેઠ અમાવસ્યા તિથિ પ્રારંભ તારીખ 24 જૂન 2025 સાંજે 7 કલાકે, તિથિ પૂર્ણ થાય છે તારીખ 25 જૂન 2025 સાંજે 4 વાગ્યાની આસપાસ। અમાવસ્યાની તિથિ જે રાત્રિની તિથિ કહેવાય છે,
જ્યારે ચંદ્ર દર્શન થતા નથી, એટલા માટે અમાવસ્યાની જે રાત્રિની તિથિ જોઈએ તો તારીખ 24 જૂન 2025 મનાશે. પરંતુ ઉદયા તિથિયાનું સાર, પિતૃદર્પણ સાર, પિંડદાન આદિનું પણ મહત્વ છે. એટલા માટે તારીખ 25 જૂન 2025ના અમાવસ્યાની તિથિ કહેવાય છે. આ દિવસે પિતૃ કાર્ય શુભ મનાશે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં આવે છે. પીપળાને જળ ચડાવવામાં આવે છે. ગાય માતાની સેવા કરવામાં આવે છે. પશુ પક્ષીની પણ સેવા પૂજા કરવામાં આવે છે. જરૂરિયાતમંદને કંઈક ને કંઈક દાન કરવામાં આવે છે. પિતૃ નિમિત્તે આપણે જે પહોંચી શકીએ તે રીતે તો ભાગ્યોદય થાય છે અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. વંશ વૃદ્ધિ થાય છે. જે જાણે અજાણે ભૂલ થઈ હોય, પાપ થયા હોય કે પિતૃદોષ હોય કે કુંડલીમાં રાહુ કેતુ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય, જીવનની કોઈ પણ સમસ્યા હોય, ત્યારે આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી, પિતૃઓનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. અમાવસ્યાની તિથિ દાન પુણ્ય માટે શુભ મનાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તર્પણ કરવામાં આવે તો પણ પિતૃદેવતાને શાંતિ મળે છે અને એમની કૃપા પણ પ્રાપ્ત થાય છે. પિતૃ નારાજ નથી થતા. પિતૃદોષ એટલે શું? પિતૃદોષ કે જેમાં આપણને જીવનમાં સમસ્યા જ દેખાય, કોઈ માર્ગ ન દેખાય, આપણા ઘરના સદસ્યો વચ્ચે તાલમેળ ના હોય અથવા સંતાન ઉત્પત્તિ. પિતૃદોષ એટલે શું? પિતૃદોષ કે જેમાં આપણને જીવનમાં સમસ્યા જ દેખાય, કોઈ માર્ગ ન દેખાય, આપણા ઘરના સદસ્યો વચ્ચે તાલમેળ ના હોય અથવા સંતાન ઉત્પત્તિમાં બાધા આવતી હોય, એમાં સફળતા ન પ્રાપ્ત થતી હોય, કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ તો કંઈક ને કંઈક વિઘ્ન આવે. આ અમુક જે ખાસ કારણો છે તે પિતૃદોષના લક્ષણ બતાવવામાં આવ્યા છે. કહેવાય છે કે ઘણા લોકો એવું માને છે કર્મનું ફળ છે જે દરેક મનુષ્યને ભોગવવા જ પડે છે. કોઈના પિતૃને કોઈની બાધા શા માટે પહોંચાડે? અને જો આવું બનતું હોય તો પણ કર્મના લેખાજોખા કહેવાય છે. આપણી કુંડળીમાં કોઈ ગ્રહ બાધા હોય છે ત્યારે તંત્ર મંત્રથી થાય છે. તેનું કારણ શું? બધા ઉપર નથી થતું, અમુક વ્યક્તિ ઉપર જ થાય છે, કારણ કે કુંડળીના ગ્રહો ઊંધા ચાલે છે. કર્મના ફળ તરીકે આપણે માનીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કર્મનું ફળ ભોગવે જ છે. તે આપણે સાંભળીએ છીએ, જીવનમાં ઉતારીએ છીએ, પરંતુ આપણે જ્યારે કોઈ કષ્ટ આવે છે, પીડા આવે છે, ત્યારે આપણે પ્રભુજીના એ વાક્યને ભૂલી જઈએ છીએ. તેનું કારણ શું છે? કારણ કે આપણે એની ઉપર દુઃખ આવ્યું, બીજા બધા સુખી છે એવું નજર આવે છે. જોકે દુઃખ બધાને આવે છે, ગરીબી હોય કે ધનવાન, દુઃખ તો બધાને જ હોય છે. બધાને પોતપોતાનું દુઃખ હોય છે અને દુઃખની કોઈ વ્યાખ્યા નથી હોતી, સુખની પણ કોઈ વ્યાખ્યા નથી હોતી. મન દુઃખી તો જીવન દુઃખી, અને જો મન સુખી તો જીવન પણ સુખી. એ જ રીતે ગરીબ હોય કે સુખી હોય, કોઈની પાસે ધન હોય કે ના હોય, આમ કરેલા કર્મો તો આપણે ભોગવવા જ પડે છે. છતાં પણ આ અમાવસ્યાની તિથિ એવી છે જેમાં આપણને ભગવાન મહાદેવની પૂજા કરીએ તો સર્વ બાધા કષ્ટ મટે છે. અમાવસ્યાની તિથિના દિવસે કાગડાને ભોજન, કૂતરાને રોટલી અને ગાય માતાને પણ ભોજન અને એવી રીતે કીડિયારું પણ પૂરવું જોઈએ. આમ કરવાથી પણ આપણી પાસે ધન ના હોય તો આ એક અવસર છે. આપણે એવું માનીએ કે આપણે ઘણા જીવને ભોજન કરાવ્યું છે. આપણે વ્યક્તિ દીઠ ભોજન ના કરાવી શકીએ, પણ આવા પશુ પક્ષીને ભોજન આપવું જોઈએ. તેનાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે એના નસીબનું તો એને મળે જ છે. જીવનમાં ઘણા બધા કર્જ હોય છે, તે કર્જ ઉતારવા માટે પણ આપણે આપણી કમાઈમાંથી કંઈક ને કંઈક દાન પુણ્ય કરતું રહેવું જોઈએ. આ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માંસ આદિનું સેવન ન કરવું. કોઈ વ્યસનનું સેવન ન થાય તો વધુ સારું.
આજે નખવાળ પણ કપાય નહીં. માતા મહાલક્ષ્મી નારાજ થાય છે એવું કહે છે. આજના દિવસે ભગવાન મહાદેવ પાર્વતી સહિતની પૂજા કરાય છે. ભગવાન મહાદેવને વિવિધ વસ્તુઓથી અભિષેક કરાય છે. આમ આ અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ.